તાલુકા પ્રમુખ પણ ગેરહાજર રહ્યા છે। આટલા બધા લોકો હાજર છે, આટલા બધા આગેવાનો હાજર છે, આટલા બધા વેરાવળ શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખ ગેરહાજર છે। ગીર સોમનાથ કોંગ્રેસની અંદર આંતરિક રાજકારણ છે તે ગરમાયું। સોમનાથ બેઠકમાં કોંગ્રેસનો કકળાટ ખુલીને બહાર પડ્યો। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની ગેરહાજરી, પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ આ કાર્યક્રમની અંદર હાજર। ચૂંટણી પહેલા એ કોંગ્રેસની અંદર કકળાટ શરૂ થઈ ચૂક્યો છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ગીર સોમનાથ કોંગ્રેસની અંદર આંતરિક રાજકારણ છે તે ગરમાયું। સોમનાથ બેઠકમાં કોંગ્રેસનો કકળાટ ખુલીને બહાર પડ્યો। પ્રદેશ પ્રભારીએ હાજર છતાં કોંગ્રેસમાં મતભેદ। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની ગેરહાજરી, કાર્યક્રમમાં ધારાસભ્ય ન દેખાતા કાર્યકરોની અંદર ચર્ચા। પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પણ આ કાર્યક્રમની અંદર હાજર, તેમ છતાં એ વિમલ ચુડાસમા ગેરહાજર રહેતા ચર્ચાઓએ જોર પકડ્યું। વિમલ ચુડાસમાને લઈ અમિત ચાવડાએ નિવેદન પણ આપ્યું। વિમલ ચુડાસમા કોઈ કારણોસર હાલ સુરતમાં હોવાની વાત અમિત ચાવડાએ કરી। જે રીતના નજીકના સમયની અંદર ચૂંટણીઓ આવી રહી છે, ચૂંટણી પહેલા કોંગ્રેસની અંદર કકળાટ શરૂ થઈ ચૂક્યો છે। ધારાસભ્ય વિમલ ચુડાસમા કે જે ગીર સોમનાથના ધારાસભ્ય અને સાથે સાથે સોમનાથ બેઠકમાં ધારાસભ્ય પદ ઉપર છે અને ગીર સોમનાથની અંદર આ કોંગ્રેસના તમામ કાર્યકર્તા અને નેતાઓ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા, તેમ છતાં વિમલ ચુડાસમા કે જેઓ તે વિસ્તારના ધારાસભ્ય હોવા છતાં ગેરહાજર રહેતા અનેક તર્ક અને વિતર્ક અત્યારે લગાડવામાં આવી રહ્યા છે। અને તેની વચ્ચે અમિત ચાવડા કે જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે, તેઓને આ વાત જ્યારે પૂછવામાં આવી ત્યારે આટકતરી રીતના તેઓએ ચાલતી પકડવાનો રસ્તો ગોત્યો અને કહ્યું કે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી, બધું જ બરાબર છે। વિમલ ચુડાસમા કોઈ કારણોસર સુરતની અંદર છે અને તેવું કહીને ઉડાવ જવાબ આપ્યો હોય એવું લાગી રહ્યું છે। જે રીતના વિમલ ચુડાસમાના વિસ્તારમાં કાર્યક્રમ હોવા છતાં આટલી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ, પ્રદેશના પ્રભારી અને અમિત ચાવડા પણ ત્યાં ઉપસ્થિત રહ્યા, પણ ધારાસભ્ય કોઈ કારણોસર સુરતમાં શા માટે રહ્યા તેને લઈ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ શરૂ થઈ છે કે કોંગ્રેસના જૂથવાદ અને આંતરિક વિવાદના કારણે વિમલ ચુડાસમા નારાજ છે અને તેના જ કારણે કદાચ તેઓ આ કાર્યક્રમથી દૂર રહ્યા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે। આ જ મુદ્દે અમિત ચાવડાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે શું કહ્યું, આવો તે પણ જોઈએ। વિમલભાઈ સાથે વાત થઈ, આગળના કાર્યક્રમમાં સુરત રોકાયેલા હોવાથી નથી આયા। સવારે જ એમનો ફોન આવ્યો હતો અને એવો કોઈ પ્રશ્ન શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખ પણ ગેરહાજર રહ્યા છે। આટલા બધા લોકો હાજર છે, આટલા બધા આગેવાનો હાજર છે, બધા જ આગેવાનો હાજર છે, બધા જ આગેવાનો હાજર છે। તમે જોઈ શકો છો હજારોની સંખ્યામાં કાર્યકરો, જ્યારે સેનાપતિ જ ગેરહાજર રહેતા હોય, નારાજ રહેતા હોય, આટલા બધા સેનાપતિઓ છે, તમે જોઈ શકો છો। વેરાવળ શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખ ગેરહાજર છે। તમારે જરૂર નથી કોંગ્રેસને। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।